સમય લીધો છે એ દરમિયાન આપણે એમને અલ્ટિમેટમ આપવાનું છે, એટલે આપણે થોડીક સમયમાં, કારણ કે 11 વાગવા આવ્યા છે, એ પહેલા આપણા કરશન બાપુને સાંભળી લઈ. પરેશભાઈ, બાલભાઈ અને જયભાઈ, એ ચારને આપણે સાંભળીને બિલકુલ આપણે કાર્યક્રમ આપણો જે આગળનો છે ચલાવવાનો, કારણ કે માત્ર અહીં આપણે ભાષણ કરવા નથી, આપણે આપણા કામના રસ્તે આગળ વધવા આવ્યા છીએ, એટલે આપણે થોડીક સમયમાં આપણો આગળનો કાર્યક્રમ શરૂ થશે. પેલા તો 65 ખેડૂતો જેલમાં થઈને મુક્ત કરો. જે કલ્પના જઈને ફણભાઈ તમે આગળ વધો, રાજુભાઈ તમે આગળ વધો. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. પ્રવીણભાઈ તમે આગળ વધો. આમ તમારે કરશનભાઈ પ્લીઝ રિક્વેસ્ટ છે, કોઈ પણ રાજકીય નેતા કે કાર્યકર આ માત્ર ને માત્ર ખેડૂતો માટે છે. ખેડૂતના દીકરા જ છે જેલમાં. એ પ્લેટફોર્મ અલગ છે, આ પ્લેટફોર્મ અલગ છે. कोई बांधो नहीं वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं करु देव में सर्व कार्येषु सर्वदा. ओम नमः पार्वती पति हर हर महादेव. મજામાં? આપણે 2-3 મિનિટ વાત કરવી છે, અને એ વાતની શરૂઆત પહેલા ખેડૂતોના દુશ્મન આ રાક્ષસોને સદબુદ્ધિ આવે એના માટે 2 મિનિટ રામધૂન બોલીએ, અને આ રામધૂન એની સદબુદ્ધિ આવે એ માટે અર્પણ. બોલો, છો તૈયાર? હરે રામ હરે રામ 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 હરે હરે. હરે રામ, હરે રામ. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે રામ 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 હરે હરે. હરે રામ, જોસ્તી રામ રામ, હરે રામ. હરે કૃષ્ણ 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 હરે હરે. કૃષ્ણ કૃષ્ણ, ભારત માતા કી, ભારત માતા કી જય જવાન, જય જવાન, વંદે વંદે. 2-5 મિનિટમાં ટૂંકમાં વાત કરવી છે. પરેશભાઈ ગોસ્વામી એક સાધુનો દીકરો છે, અને મારે તમને 2 હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવી છે કે લગભગ 25 વર્ષથી આંદોલન કરતા આવીએ છીએ, ભૂખ હડતાલો કરી છે, વ્યક્તિગત દીકરીઓ ઉપર અન્યાય થયો હોય ત્યારે પણ લડ્યા છીએ, દેશના અનેક રાજ્યોમાં લડ્યા છીએ. બાપુ, ભૂખા રહેવાથી કઈ ના થાય, આ લોકોના પેટમાંથી છીનવી લેવું પડે ત્યારે ખેડૂતનો અવાજ બુલંદ થાય, ત્યારે ખેડૂતનો અવાજ બુલંદ થાય. ક્યાં સુધી ભાઈ બાપા કરીશું? તમને મારે એક રમત શીખવાડવી છે. રમત આપણે કબડ્ડી રમતા, ખબર? કબડ્ડી 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 કબડ્ડી. ગાંધીનગર સરકાર સાંભળી લો, તમને બધાને 2 હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવા આવ્યો છું કે નાની મોટી કોઈ પણ ચૂંટણી આવે અને મતદાન બૂથમાં જાઓ, અને જો તમને ખેડૂત હોવાનો ગૌરવ હોય, મારો બાપ ખેડૂત હતો એનો મને ગૌરવ હોય, હું ખેડૂત છું એનો મને ગૌરવ હોય ને, તો મતદાન બૂથમાં જતા પહેલા પોતપોતાના ભગવાનનું, માલિકનું, ઈશ્વરનું નામ લઈને
કબડ્ડી 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 એક બટન ભૂલી જાઓ તો અને તો જ આ રાક્ષસો સમજશે, બાકી કઈ ભેગું નહીં થાય. મારા શબ્દો યાદ રાખજો. મારે વાત કરવી છે સનાતન ધર્મની, મારે વાત કરવી છે રામ રાજ્યની. કોઈ રામાયણમાં, કોઈ રામના ચરિત્રમાં ક્યાંય એવું જોયું છે કે દશરથ લિમિટેડ કંપની ક્યાંય જોયું છે? લક્ષ્મણ લિમિટેડ કંપની ક્યાંય જોયું છે? ભાજપ સરકારને મારે કેવું છે, અને ભાજપ શબ્દ એટલા માટે વાપરીએ છીએ કે ત્યાં રૂલિંગમાં છે એટલે. મારે આ બધાને નહીં ગમે, પણ તમારા વિશ્વાસથી કેવું છે, ભાજપ જાય તેલ પીવા, કોંગ્રેસ જાય તેલ પીવા, આપ જાય તેલ પીવા. મારે ખેડૂતોની વેદના સાંભળવા માટે અને તે સંભળાવવા માટે જવું છે. મારે એક નેતાને કેવું છે, મારે એક નેતાને કેવું છે કે તમારું રાજકારણ હાથ વખત હું કહું ત્યાં જાય, અને જે માણસ, જે વ્યક્તિ ખેડૂતની વેદના ન સમજી શકે, ખેડૂતનો પરસેવો ન સમજી શકે, અને જો હું ખેડૂતના પરસેવા ઉપર રાજકારણ કરવા જાઉં તો કરશન બાપુ કઈ પણ હોઈ શકે, પણ માણસના પેટનો ન હોઈ શકે. એ કેવા વાતે તમને આવ્યા છીએ? તમને મને ટેવ પડી ગઈ છે કે પાલભાઈ લડે છે તો લડો, હરેશભાઈ લડે છે તો લડો, પરેશભાઈ લડે છે તો લડો. એમના બાપાએ હું આપણા માટે એને પેદા કર્યો. પરેશભાઈ મારા તો મિત્ર છે, સાધુનો દીકરો છે. ખેતીમાં સાધુ, આપણા ગામમાં સાધુનું ઘર હોય તો આપણે એને ખવડાવવું હોય, હા કે ના? અને તમારા માટે આ નીકળે. આપણે એવા કેવા માય કાંગલા કે સાધુના દીકરાને આગેવાની કરવી પડે? એને કઈ થઈ ગયું ને તો ક્યારે માવઠું પડશે ખબર નહીં પડે ને ખોપા થોડા ઘણા છે એ ઉપડી જાય. આ યાદ રાખજો, આ યાદ રાખજો. મારે વર્તમાન સરકારને કેવું છે કે ધર્મના નામે તમે રાષ્ટ્ર અને દેશને, ગુજરાતને ગુમરાહ કરો છો. રામ તત્વ શું છે? તમે કરોડોના કરોડો રૂપિયા ઇન્ડસ્ટ્રી માટે ખર્ચો છો. ઇન્ડસ્ટ્રીના લોકોના પેટનું પાણી ના મળે એટલે 8 લાઈનના રસ્તાઓ બનાવો છો. અમને કઈ વાંધો નથી. એ લોકો વેમમાં છે, વેમમાં કે અમારી પાસે શહેરોના મત છે, પણ એને કહેજો કે શહેરોનું જે સ્ટાર્ટર છે ને, જે મેઇન સ્વિચ છે ને, એ ગામડામાં છે, ગામડામાં છે, ગામડામાં છે. અને તમે એને હું મારે ન કેવું જોઈએ પણ કહું, જો આ માણસની સાથે ન રહ્યા, અરે મારા બાપ દીકરો, એનો બાપ જયારે દીકરાની સગાઈ કરે ને તો એમાં એનો સ્વાર્થ હોય છે. ભાઈ ભાઈને મદદ કરે ને તો ક્યાંય એનો સ્વાર્થ હોય છે. મારે ન કેવું જોઈએ કે અમે આવ્યા, અમે બોલીએ, તમને સાંભળવું ગમે, થનગનાટ થાય, હા કે ના? અમારો પણ ક્યાંક સ્વાર્થ છે કે કાલ સવારે મોકો મળે તો 27માં લડી નાખીએ તો આ બધું કામ આવે, હા કે ના? એક આ પરેશભાઈ ઉભા થાવ. આ એક મર્દનો દીકરો એવો છે, આ મર્દનો દીકરો એવો છે જેને જાહેરમાં કહ્યું છે, જેને જાહેરમાં કહ્યું છે કે ચૂંટણાની 1, 2 ને 3 મારો ખેડૂત એ મારો ભગવાન છે, એને વધાવો, એને વધાવો. બધા જેવું કોઈ આગ પ્રગટાવે એટલે પોતપોતાની રીતે બકરિયા લઈને આવી જાય. હું ઢોકરા પકવી લઉં ને કોઈ ભજીયા પકવી લે. મારે આ મીડિયા છે નહીં તો આગળ તમારી તો તમે આ પકવી લ્યો, આ પકવી લ્યો, આ પકવી લ્યો. આ નહીં, એ આગ યજ્ઞની છે, એ આગ યજ્ઞની છે. અને એટલા માટે બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું કે ચૂંટણી આવે ત્યારે કબડ્ડી રમજો, કબડ્ડી. અને કોઈ બીજેપી નો ભાઈ તમારી પાસે આવે તો એને કહેજો કે જે ધર્મના નામે તમે વાતો કરો છો તો રામ તત્વમાં જે રહેલું છે એ આ જીવતો જાગતો ભગવાન, આ ખેડૂત, આ જગતના તાતનો ના થાય, એ કોઈનો ના થાય. બાકી ભાષણો થાય અને તાળીઓ પડે એનાથી વાત નહીં પતે. જયારે જયારે આવા પરેશ બાપુ જેવા અવાજ બુલંદ કરે
અમને બધાને ક્યાંક આટીમાં આવીએ તો જેટલી ગાળો દેવી હોય એટલી દેજો, પણ આ નિસ્વાર્થ ભાવે ખેડૂત માટે નીકળો છે એ પાછો પડશે ને તો તમને મને પાપ લાગશે. બસ વિશેષ કઈ નથી કહેવું. આપણા બધાના કલ્યાણ માટે અને સરકારને સદબુદ્ધિ માટે ભોળાનાથને યાદ કરીને મારી વાત પૂરી કરું છું. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. જય જવાન, જય જવાન, જય જવાન. ભારત માતા કી, ભારત માતા કી. સનાતન ધર્મ કી, સનાતન ધર્મ કી. જય જવાન, જય કિસાન. જુનાગઢમાં આ ગિરનારની ગોદમાં અનેક સાધુ સંતોએ તપ કર્યું છે અને એ જન્મજાત બાવલીઓ આ જુનાગઢના ગ્રાઉન્ડમાંથી ચીપીઓ ખખડાવ્યો છે આપણા માટે. અને હવે હું વિનંતી કરીશ ડાયાભાઈ ગજેરાને પોતાનો મત રજૂ કરશે. આજે કિસાન સહકાર સમિતિના નેતૃત્વમાં ખેડૂતોના મળેલા સંમેલનની અંદર મંચસ્થ સૌ મહાનુભાવો અને દૂર દૂરથી પધારેલા આપ સૌ વંદતાઓ, હું આપને વંદન કરું છું કે આપ સૌએ આજે એક સિઝન હોવા છતાં પણ આવડી વિશાળ સંખ્યામાં જે મુદ્દાઓ ઉપર આપ ઉપસ્થિત રહ્યા છો એ માટે આપ સૌને વંદન કરું છું. મારે વાત બહુ આક્રમક ટોનમાં વાત નથી કરવી. મારે વાત કરવી છે એક ખેડૂતોની નીતિઓની વાત કરવી છે. જ્યાં સુધી ખેડૂતો અંગેની વૈકલ્પિક નીતિઓ ના બને ત્યાં સુધી આપણે ગમે તેટલી માગણીઓ કરશું પણ માગણીઓની અંગે સરકાર હંમેશા આપણને અન્યાય કરવાની છે. આ વૈકલ્પિક નીતિઓ અંગે દેશના દિલ્હીની અંદર ચાલેલા સંયુક્ત કિસાન મોરચાના આંદોલનમાં માંગ કરી હતી કે ખેડૂતોને સ્વામિનાથન સમિતિની ભલામણ મુજબ ટેકાના ભાવનો ગેરંટી કાયદો બનાવો, ખેડૂતોના દેવા નાબૂદ કરો, કારણ કે તમારી નીતિઓના પરિણામે આ ખેડૂતો દેવાદાર બન્યા છે. અને પાક વીમા યોજના છે ચાલુ કરો અને પાક વીમા યોજના સરકાર હસ્તક ચાલુ કરો. આજે આપણે માગવા એટલા માટે જવું પડે છે કે ખેડૂતો જે છે એ ખેડૂતોના પાક નિષ્ફળ થાય છે. એ નિષ્ફળ થયેલા પાકને જો પાક વીમો હોય તો આપણે હક માંગવા જવું પડે, આ ભીખ માંગવા ના જવું પડે. અને પાક વીમો એ આપણો મુખ્ય આધાર છે. આ પાક વીમાની વાત છે. અને સૌથી મોટું જે મહત્વની વાત છે એ છે કે ખેડૂતો આજે આ દેશની સેવા કરે છે. રાજથી દાંત તડકો જોયા વિના કામ કરી આ દેશનું અનાજ પકવીને દેશની જનતાનું પેટ ભરે છે. તો એમને શા માટે પેન્શન નહીં? એમને પેન્શન મળવું જોઈએ. 10 વીઘાનો ખાતેદાર ખેડૂત હોય અને એ ખાતેદાર ખેડૂતના દીકરાઓને એના મા બાપનું ભરણ પોષણ કરવું પડે. આ પરિસ્થિતિ આ દેશમાં જે થઈ છે એને બદલવા માટે આપણે સૌએ આવનારા સમયની અંદર સંગઠિત થઈને લડતો કરવી પડશે. લડતો વગર ઉધાર નથી. આપણને ઘણી વખત ભગતસિંહના વિચારો ગમે પણ ભગતસિંહ કોઈને થવું નથી. ભગતસિંહ જ્યાં સુધી વિચાર આધારિત આપણે થશું નહીં, આપણે લડશું નહીં, આપણે મેદાનમાં આવશું નહીં, આપણે એક થશું નહીં, ત્યાં સુધી ખેડૂતોની બદહાલી એમને રહેવાની છે. ખેડૂતો જે અત્યારે પરિસ્થિતિ ભોગવી રહ્યા છે એ પરિસ્થિતિ માટે સરકાર સંપૂર્ણ જવાબદાર છે. અને સરકાર જવાબદાર હોય ત્યારે ખેડૂતોની આ વ્યાજની માંગને સરકારે માગવી જોઈએ. એ માને નહીં તો આપણે આવનારા સમયની અંદર આંદોલન દ્વારા આ લોકશાહીમાં સૌથી મોટો અધિકાર આપણને જો કોઈ મળ્યો હોય તો એ આંદોલનનો અધિકાર છે. અને આંદોલન કોઈ પણ સંજોગોમાં થવું જોઈએ. સરકાર મંજૂરી આપે કે ના આપે, ગમે તેટલી રોકવાની કોશિશ કરે તો પણ આપણે આપણા
આંદોલનોને મજબૂત કરવું પડે. ખેડૂત સમુદાય એ બહુ મોટો સમુદાય છે. એ કોઈ જ્ઞાતિ જાતિ કે ધર્મમાં વિભાજિત નથી. દરેક ધર્મ જ્ઞાતિ જાતિના ખેડૂતો છે અને આ ખેડૂતોને દરેકની પીડા એક સરખી પીડા છે. ત્યારે આપણી આ રોજગારી છે ખેતી, સરકારે રોજગારીની ચિંતા કરવી જોઈએ. સરકાર જયારે કર્મચારીઓને 8મો પગાર પંચ આપવાની તૈયારીઓ કરે છે, ખેડૂતોને સ્વામિનાથન સમિતિની ભલામણ મુજબ ભાવ આપવામાં તમને ગાંઠા સેના વળે છે, પાક વીમો ચાલુ કરવામાં તમને ગાંઠા સેના વળે છે અને દેવું નાબૂદી કરવા માટે તમને ગાંઠા સેના વળે. આ માંગ એ આપણો અધિકાર છે અને આ અધિકાર આપણે ચૂંટવીને રહીશું. પરેશભાઈની સાથે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ છે, સંયુક્ત કિસાન મોરચા છે અને સમગ્ર ખેડૂતો આજે હું કહું છું કે આ રાજકીય પક્ષ નહીં પણ આ ખેડૂતોની રાજનીતિ છે અને ખેડૂતોની રાજનીતિ એ આપણો અધિકાર છે. આપણી માંગ એ આપણો અધિકાર છે અને માંગ માટે સૌ આગામી સમયમાં લડવા માટે જે કઈ કોલ કરવામાં આવે, જે કોઈ આંદોલન કરવામાં આવે એ આંદોલનમાં આપણે સૌએ જોડાવાનું છે. એટલી વાત સાથે મારી વાત પૂરી કરું છું. ઇન્કલાબ જિંદાબાદ, ખેડૂતોની એકતા જિંદાબાદ. આ જેઠભાઈએ દયાભાઈનો જોમ જુસ્સો અને ખેડૂતો પ્રત્યેનું એમનું દર્દ જયારે છલકાણું છે ત્યારે એક ફેરું જોરદાર તાળીઓ થવી જોઈએ. મારે હવે બે જ વક્તાને અહીંથી આપણે રજૂ કરવા છે. એ પહેલા થોડી પ્રોટોકોલ એટલે કે વ્યવસ્થાના ભાગે વાતો મારે તમારા ધ્યાને મૂકવી છે. હું આપને સૌને વિનંતી કરું છું કે આપ સૌ એમાં પૂરતો સહયોગ આપશો, કારણ કે આપણે જયારે કલેક્ટર સાહેબને અલ્ટિમેટમ આપીએ છીએ, નહીં કે આવેદન, જગદીશ મહેતા કે છે ને આવેદનની તો સિંગડાળિયા થઈ ગઈ, એટલે આવેદન નથી આપણું. તો અહીંથી આપણા પરેશભાઈના નેતૃત્વમાં સૌ લોકો જોડાશે. આગેવાનો અહીંથી મારી મંચની એટલે જમણી સાઈડથી આગળના ભાગે થઈ આપે સૌએ પણ સાથે જોડાવાનું છે. બીજી 2-3 મારી વિનંતી છે કે આમાં ખીચા કાતરું પણ હોય એટલે આપણા પાકીટનું પણ ધ્યાન રાખજો. એટલે અને ઈ હાથમાં આવી જાય તો એને આપણે પણ બીજી વાત, કોઈ કાકરી ચાળો કરી અને આપણને બદનામ કરવા આવે તો આપણે કોઈ ઉતાવળ નથી કરવાની. આપણી સાથે ખાખી વર્દી કે પોલીસ અહીંયા તૈયાર છે. એ કાયદાનું કામ કરવા માટે એમને આપણે સોંપી દેશું. આપણને બદનામ કરવા વાળા લોકો પણ અહીંયા હોઈ શકે, એટલે એ પણ મારી વિનંતી છે કે એને પણ આપણે વ્યવસ્થિત રીતે કાર્યક્રમ કરશું. અને હવે પાલભાઈ આંબળિયા જેવો અનેક વખત ખેડૂત હિત સમિતિ માટે, ખેડૂતો માટે લડત આપી ચૂક્યા, નહીં કે કોઈ રાજકીય મંચ એમને નથી, ખેડૂત માટે કામ કરે છે, એટલે આપણે એમને આજે આપણે એમનો મત રજૂ કરીએ. આજે પરેશભાઈ ગૌસ્વામીની ઉપસ્થિતિમાં, એમની આગેવાનીમાં ખેડૂતોની એક જ માંગ, ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ. આ લડાઈ માટે ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો અને આપ સૌ ખેડૂત ભાઈઓ, મિત્રો, મારે તમને મજા આવે, તાળીઓ પાડો એવી વાતો કરું કે એવા ભાષણો કરું કે સાચી માહિતી મળે એવી વાત કરું. કારણ કે પરેશભાઈ મારો સ્વભાવ રહ્યો છે, હું કોંગ્રેસમાં છું, એમાં કોઈ ક્યારેય મેં ના નથી પાડી, પણ મેં કાયમી કહ્યું છે કે હું ખેડૂતના ઘરે જન્મો છું તો મારો પહેલું કામ, મારી પહેલી ફરજ મારી પાર્ટી ના હોય, મારો ખેડૂત હોય. અને જ્યારે બિન રાજકીય લડત હોય ત્યારે હું કાયમી કહું છું કે પાર્ટીનો ખેસ અને પાર્ટીના વિચાર બંને મારે જોડા ઉતારું ત્યાં ઉતારીને આવવું જોઈએ. મિત્રો, આજ આટલી જ સંખ્યામાં જે આપણે અહીંયા છીએ, આજ કોઈ રાજકીય પક્ષની મીટિંગમાં હોય તો હું ખબર એને વ્યવસ્થિત રીતે ખુરશીઓમાં એરેન્જ કર્યા હોય,
સમજો વચ્ચેથી આ ઝાડવું છે, આ ઝાડવું છે, એવી રીતે પડદો કરી દીધો અને પછી લાંબી લચક ખુરશીઓ ગોઠવી દે. હોય 500 જ ખુરશી, પણ કેમેરો આમ લાંબે સુધી દેખાય. અને પછી કે જો આ ભીડ અમારી, જો મેદની ઉમટી પડી. આ રાજકીય પાર્ટીઓ કરે છે. આપણે પરેશભાઈ આગળ કે આપણી આગળ એ ખુરશીઓના પૈસા તો છે નહીં, એ કેમેરામેન એરેન્જ કરવાના પૈસા તો છે નહીં. એટલે આપણે આ જે સંખ્યા છે ને, હું એમ કહું છું કે છેલ્લા 3 મહિનામાં એક પણ રાજકીય પાર્ટીએ વ્યવસ્થા ના કરી ને એવી સંખ્યા, એક પણ રૂપિયાનું ભાડું દીધા વગર અને દિલથી જે ઉમટી છે ને એ આ સંખ્યા છે. સરકારે શાનમાં સમજવું જોઈએ. ગઈકાલે પરેશભાઈ નો ફોન આવ્યો, બાપુ કરશનભાઈ મને કે પાલભાઈ આપણે વાં ઝાંસીના પૂતળા હતી ને પોલીસે ના પાડી દીધી. પીઆઈ સાહેબ છે ને મેં ફોન કર્યો તો મને કે રૂબરૂ આવી જાઓ. હું દ્વારકા નાયા રૂબરૂ મળવા. પરેશભાઈ કેવું ચિંતા ના કરો, તમે બિંદાસ ચિંતા ના કરો. આપણે કલેક્ટર ઓફિસ ની અંદર આપણે વાત કરશું. વાત કરવાની જ ના નહીં પડે ને. આ કલેક્ટર ઓફિસ આપણા બાપની છે. આ કલેક્ટર ઓફિસ આપણા બાપની છે. આમાં એક એક કાકરી જે મુકાણી છે, ખુરશી મુકાણી છે, એના આપણા પરસેવાના ટેક્સના પૈસાથી આ બિલ્ડિંગ બની છે, આ જમીન છે. અને ખુરશી ઉપર બેસનાર કલેક્ટરને પણ હું કહેવા માંગુ છું કે જનતાના સેવક છો. આ માલિક છે, જો આ બેઠા ને આ માલિક છે. અને માલિક જયારે આંગણે આવે ને ત્યારે હેઠું ઉતરીને આવી જજો આવેદન પત્ર લેવા માટે, અલ્ટિમેટમ લેવા માટે. 5 જણા આવી જાવ ને 25 જણા આવી જાવ, આમાં છીએ નહીં. અહીંયા એસપી સાહેબ હોય, ડીએસપી સાહેબ હોય કે પીએ સાહેબ, જે કોઈ વ્યવસ્થામાં હોય એ સંદેશો પહોંચાડજો. ક્લાસ 1 લેવલના અધિકારી, કાં તો કલેક્ટર, કાં તો અધિક કલેક્ટર અથવા તો ડેપ્યુટી કલેક્ટર, જે ક્લાસ 1 લેવલથી નીચેનો કોઈ અધિકારી આવશે તો અમે અલ્ટિમેટમનો કાગળ પણ એને નહીં સોંપીએ. અને આપણે બધા જ શાંતિથી, પ્રેમથી ગાંધી ચિંધ્યા માર્ગે ત્યાં બેસી અને રામધૂન બોલાવશું. પણ આપણે કોઈ કરતા કોઈ આવેગમાં નહીં આવીએ, ઉત્સાહમાં નહીં આવીએ. કદાચ સાંજ સુધી બેસવું પડે તો બેસવાની તૈયારી છે ને. મારે અહીંયા જવાન છે ભગવાનજીભાઈ, ત્યારે મને ગઈકાલે એક જવાને વિડીયો મોકલો તો જો મળી જાય ને તો મારે સંભળાવવું છે. ખાલી 1 જ મિનિટનો છે. મારપેડો છે ખેડૂતની વેદના ખેડૂત સમજી શકે, બીજો કોઈ સમજી ન શકે. હું આજે ઘોષણા કરું છું કે જો ખેડૂતનું દેવું સંપૂર્ણ માફ થશે તો હું મારા જે મહિને મંથલી પેન્શન આવે છે એની અંદરથી અડધું પેન્શન હું મારા બચ્ચાઓને અથવા મારા ફેમિલીને ખાવા માટે રાખીશ અને અડધું પેન્શન હું ખેડૂતને જો દેવું માફ થતું હોય એની અંદર હું સરકારશ્રીને જમા કરાવીશ. આ છે જવાન. એને એવું કહ્યું, પાછળ કદાચ કોઈ નહીં સમજાતું હોય, એ જવાને એવો વિડીયો બનાવીને મૂક્યો છે કે જો આ સરકાર ખેડૂતોનું દેવું માફ કરે તો હું નિવૃત્ત જવાન છું. મારું જે પેન્શન આવે છે આ પેન્શન માંથી અડધું પેન્શન હું સરકારમાં જમા કરાવીશ. છે કે સંસદ સભ્યમાં હિંમત, એકે સંસદ 26 માંથી એકે જાહેરાત કરી. અહીંયા મારા દીકરા ઓલું ઘાસ, ડાંગર, આપણું ખેત પેદાશ હાથમાં લઈને એમ કહે કે આમાં વાસ આવે છે. સાંભળ્યું તમે? જોયું ને? મેં તો એને તે દિવસે કહ્યું
અને ઘણા ભાજપ વાળાને ના ગમ્યું તો ડિબેટમાં મારો તો વિરોધ કર્યો. મેન કહ્યું કે મંત્રી સાહેબ તમે જયારે જૈનમાન ત્યારે વધીને 1.5 ફૂટના હતા, આ 5.5 ફૂટના થયા છો ને, આ ખેત પેદાશ ખાઈને થયા છો. એમાંથી તમને વાસ આવે છે? એમાંથી તમને વાસ આવે છે? એટલે સમજવાની જરૂર છે કે આપણી ખેત પેદાશમાં, અરે મારા બાપ, અમે તો ગાયનું કે ભેંસનું જરણ કરીએ ને એમાં અમને સુગંધ આવે છે, અમે હવારે પોદરો ઉપાડીએ ને એમાં અમને સુગંધ આવે છે, અને તને આ ખેત પેદાશમાં વાસ આવે છે? નપટ નાલાયક. મિત્રો સમજવા જેવી વાત એ છે કે પરેશભાઈ શું કામ એમ કે છે કે ખેડૂતોનું પાક ધિરાણ માફ થવું જોઈએ? પાલભાઈ શું કામ કહે છે ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ? તો એના કારણો સમજવા જેવા છે. હમણાં કોઈ કહ્યું કે 1 ગાડું મગફળી 1 તોલું સોનું આવતું હતું, 4 ગાડા ઘઉં 1 તોલું સોનું આવતું હતું, 1 લીટર દૂધ અને 1 લીટર ડીઝલ હારોહાર હાલતું હતું. આ આઝાદી થી લઈ અને 2013-14 સુધી હાલ્યું. 2013-14 માં મગફળીનો ભાવ 1200 રૂપિયા અને સોનું 27,000 થી 30,000 આખા વર્ષમાં રહ્યું છે. હિસાબ કરી લીજો, લગભગ એની આસપાસ છે. આ છેલ્લા 11 વર્ષમાં એવી તે કેવી નીતિ આવી કે જેના કારણે આજે ખેડૂત 6 ગાડા મગફળી લઈને જાય તો એ 1 તોલું સોનું અઘરું પડે છે. આ નીતિ જે આવી એના કારણે મારો ખેડૂત દેવાદાર. તો નીતિ સમજીએ શું હતી? જે મગફળી 1250 રૂપિયા હતી એ ઉતરી અને નીચે 1000 રૂપિયાથી લઈ અને 750 એ પહોંચી. આવી જ રીતે કપાસનું થયું, આવી જ રીતે સોયાબીનનું થયું, આવું જ ડુંગળીનું, ચણાનું, બધાયનું. અને એની સામે આ ખેત પેદાશ પેદા કરવા માટે દવા, ખાતર, બિયારણ, ડીઝલ, ખેત ઓજાર, મજૂરી, આ બધું 4 ગણું વધ્યું. થયું શું કે ખેડૂતની ખેત પેદાશ 11 વર્ષમાં નીચે આવી અને જે ખર્ચ હતો એ 4 ગણો વધ્યો. એટલે આ એક નીતિ જવાબદાર. બીજી નીતિ 2019 નું વર્ષ યાદ કરાવવા માંગુ છું. રતનસિંહ ડોડિયા બોલીને ગયા છે, જો અહીંયા હોય તો હું એમને તમારી સામે જરાક રજૂ કરવા માંગતો હતો. અભિનંદન આપીએ આપણે રતનસિંહ ડોડિયાને. આ રાજકીય પક્ષોની કોઈની તાકાત નથી, એ કામ રતનસિંહ ડોડિયાએ કર્યું છે. આ હોય તો રતનસિંહ ડોડિયા આવો. રતનસિંહ ડોડિયાએ 2019 માં ભરતસિંહ ઝાલા હોય, રતનસિંહ ડોડિયા હોય, પાક વીમાના પત્રકોને એનો હિસાબો અમે બધા આખી ટીમે સાથે બેસીને કર્યા અને સરકારના મોઢા ઉપર માર્યા કે મારા અહીંયા જુનાગઢની બાજુમાં અમરગઢ અને દેવગઢ ગામ છે, ત્યાં પાક વીમો 87% થાય એમ હતો અને તે 37% પણ નથી. અને આપણે લડાઈ લડ્યા ને 2019 માં પાક વીમા કંપનીઓએ 10,000 કરોડ રૂપિયા ખેડૂતોને પાક વીમો આપવો પડ્યો. આ 2019 ની વાત છે. અને એટલે હું રતનસિંહને ધન્યવાદ દઉં છું. આ એકલા રતનસિંહ હાઈકોર્ટ સુધી લડ્યા અને એ જ વર્ષે 10,000 કરોડ રૂપિયા પાક વીમાના સરકારે ચૂકવવા પડ્યા અને પાક વીમા કંપનીઓએ ચૂકવવા પડ્યા. અને હારે આટલું જ નહીં, આ જે પેકેજના અત્યારે ગીત ગવાય છે એવું પેકેજ પણ વધારાનું મળ્યું 3,750 કરોડ. એટલે ખેડૂતને શું લાભ થયો? 2 લાભ થયા. એક SDRF NDRF મુજબ 3,750 કરોડ અને બીજું 10,000 નો પાક વીમો. ત્યારે તો આજે જે વરસાદ પડ્યો ને આનાથી 4 ગણો ઓછો વરસાદ હતો, ત્યારે 10,000 કરોડ મળ્યા. આજે મોંઘવારી છે એનાથી 4 ગણી ઓછી હતી, ત્યારે 10,000 મળ્યા. તો એના 4 ગણા 4 ગણા કરો તો એટલા પાક વીમા કંપની આજે ચૂકવવા પડત. લગભગ 1,60,000 કરોડ રૂપિયા પાક વીમા કંપનીઓ ચૂકવવા પડત. આ પાક વીમા યોજના જે હતી એ ખેડૂતોની આંખો હતી. આંખો તમે ફોડી અને 10,000 કરોડના ચશ્માના દાન કરવા નીકળ્યા છે. ખેડૂતોની
આજે પાક વીમા યોજના હતી, આંખો ફોડી અને સરકાર એમ કહે છે કે અમારી સરકારે તો 10,000 કરોડ દીધા. વાહ, બાટલું ભીનું થઈ જાય ને એટલું બર કરી કે પણ મારા ભાઈ 10,000 કરોડ રૂપિયાની જ દીધી છે. અમે ઓલું તાડપત્રી કાગળ રાખ્યું ને એ નથી થયા વીઘે. ત્યાં માંડવીનો ચારો છે ને 4,000 વીઘે લઈ જતા હતા. ઉત્તર ગુજરાત વાળા આવતા હતા. વીઘે 4,000 હતો, 3,500 રૂપિયા વીઘે થયા. એટલે આ સમજવા જેવું છે કે એક બાજુ ભાવ ઉપર ગયા, બીજી બાજુ નીચે આવ્યા, એક બાજુ પાક વીમા યોજના બંધ કરી, અને સૌથી અને અગત્યની વાત, આમ તો હું આ જ્યારથી 10,000 કરોડનું પેકેજ આવ્યું ત્યારથી સતત બોલ્યો છું, તમારી પાસે માહિતી આવી જ હશે, પણ તેમ છતાંય આજે ફરીથી કહું છું કે આ ગુજરાતના 56 લાખ ખેડૂત પરિવારોને જેણે 10,000 કરોડનું દઈને સૌથી મોટી ઐતિહાસિક સહાય ગણાવી છે, એને મારે કેવું છે કે 80 વર્ષમાં ઐતિહાસિક વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદ એક હેઠે હોય ને બીજે હેઠે ના હોય, એક ગામમાં હોય ને બીજા ગામમાં ના હોય, અડધો ઇંચ હોય તો 1.5 ઇંચ હોય, આનાથી વધારે કમોસમી વરસાદ ના હોય. આ તારા ડોહાવા દક્ષિણ દમણ થી ચાલુ કરીએ, દાદરા નગર થી હવેલી ચાલુ કરીએ છે, દ્વારકા સુધી બધે જ પડ્યો છે. એક ધારો પડ્યો છે, 9-9 દી પડ્યો છે, અને 15-15 ઇંચ પડ્યો છે. આ ઐતિહાસિક જે વરસાદ પડ્યો છે ને, અને ઐતિહાસિક વિસ્તારમાં નુકસાન થયું છે. કાંઈ નથી આપ્યું. તમે કેટલું આપ્યું? 3,500 રૂપિયાની એક વીઘે આપી છે. અને એની સામે LIC ને કઈ અને ઓલો ચાગલો જાણે દીકરો હોય 33,000 કરોડ રૂપિયા એક ઝટકે દઈ દીધા અદાણી. તો એકલા અદાણીની જેટલી કિંમત પણ ગુજરાતના ખેડૂતોની ના રહી. અહીંયાથી અટકતું નથી, હિસાબ માંડતા જાજો તમે. આંકડા છે ને કેલ્ક્યુલેટરમાં નહીં અમાય. એનાથી આગળ 11 વર્ષની અંદર 16 લાખ કરોડ રૂપિયા ડાયરેક્ટ માફ કર્યા, 8,75,000 કરોડ રૂપિયા રાઇટ ઓફ કર્યા. આ ખેડૂતો બેઠા છે, વડીલો છે, એને ખબર નહીં હોય રાઇટ ઓફ એટલે હું ખબર છે. ઓલો અમાર ભાણવડ બાજુનો ઓલો એક વેજલો છે, એ જોક્સ કરે છે, તો ખબર ને, કટકે 10,000 ભૂલી જાજે, હપ્તે ભૂલી જાજે, વેજો એ ખબર છે ને. બસ આ એવું જ છે કે જેને ભૂલી જવાના છે, એટલે કે હવે આવવાના નથી. હપ્તે ભૂલી જવાના કંપનીઓ આગળથી સરકાર. એટલે 16 લાખ કરોડ રૂપિયા ડાયરેક્ટ સીધા માફ કર્યા, 8.75 લાખ હપ્તે ભૂલી જવાની શરતે માફ કર્યા. અને એનાથી આગળ રમત જોઉં, કપાસની જેમ હમણાં ડ્યુટી તમને ખબર છે ને, આયાત ડ્યુટી નિકાસ નીતિમાં ફેરફાર કર્યા, આપણે હાવ રંડાઈ જાય એવી હાલત કરી નાખી. આપણે માર પડે સરકારની નીતિઓમાં. અને ઉદ્યોગપતિઓનો કોર્પોરેટ ટેક્સ જે હતો 30%, આ 30% થી ઘટાડીને 22% કરી દીધો. આ 8% કોર્પોરેટ ટેક્સ ઘટ્યો, એના કારણે 4 લાખ કરોડ રૂપિયા, કેટલા? 4 લાખ કરોડ રૂપિયા દર વર્ષે કોર્પોરેટોએ સરકારને ઓછા દેવા પડ્યા. 11 વર્ષનો હિસાબ કરો કેટલો થાય? 44 લાખ કરોડ રૂપિયા કોર્પોરેટ ટેક્સના કારણે જતા કર્યા, 25 લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ કે માફ કર્યા. ટોટલ 69 લાખ કરોડ રૂપિયા આ સરકારે 5-25 ઉદ્યોગપતિઓની ફેવરમાં જતા કર્યા. એની સામે ગુજરાતના 56 લાખ ખેડૂતોનું માત્ર દેવું 96,000 કરોડ છે, તો હું કામ માફ ના કર્યું? અને 96,000 કરોડનું દેવું શું કામ થયું? તો એના માટે મેં તમને કહ્યું કે નીતિ સરકારની કેવી રહીએ. અને એટલે હું મારી છેલ્લી વાત કરીને વાત પૂરી કરીશ કે જો આ સરકારની નીતિઓ આપણે નહીં સમજીએ તો પરેશભાઈ અંજળનો ત્યાગ કરે
મને તો રાજકીય વ્યક્તિ તરીકે મજા આવે. હું હાવ ચોખ્ખો માણસ જી છે કહું છું. રાજકીય વ્યક્તિ તરીકે મજા આવે કે પરેશભાઈ અંજળનો ત્યાગ કરે અને એમ કહેતા હતા કે હું શહીદ થઈ જાઉં તો ક્રાંતિ થઈ જાય. આગળ જ મેં ના પાડી દીધી ને મને એવું કહ્યું કે ભલે નો કે બહુ તો ભૂખો રહીને મરી જાય શહીદ થઈ જાય તો ક્રાંતિ તો થાય. હવે રાજકીય વ્યક્તિ તરીકે મારે એમ જ કેવું જોઈએ ના ના તાર કરવી જ જોઈએ. કેવું જોઈએ કે ના કેવું જોઈએ? કારણ કે હું તો હમણાં બાપુએ કહ્યું એમ કરશનભાઈએ જો રોટલા જ શેકવા હોય તો આજ સલાહ દેવી જોઈએ. મેં કહ્યું ભાઈ અત્યારે દુનિયા એવી થઈ ગઈ છે કે બધા એવું ઈચ્છે છે કે ક્રાંતિ થવી જોઈએ, ભગતસિંહ જન્મવો જોઈએ, પણ બાજુ ના કરે, મારા ઘરે નહીં. એટલે તમે આમાં આવી જાઓ ને તો તમે તમારો જીવ ખોઈ બેસશો. અને માની લ્યો કે પછી 15 દિવસે 17 દિવસે આપણે પારણા કરીએ. 21 દિવસનો મારો પોતાનો અનુભવ છે વિદ્યાર્થી કાળમાં ઉપવાસ આંદોલન. પણ ત્યારથી આંતરડાની તકલીફ એવી થઈ ગઈ છે કે હજી હું એમાંથી ભેગું નથી કરી શકતો. એટલે તારે આ નથી કરવું. સાધુનો દીકરો છો, સાધુનો દીકરો છો અને સાધુના દીકરા પાસે ભૂખે રખાવી અને જે ખેડૂત સવારના પોરમાં સીધો લઈને જતો હોય એ દીકરો, એ ખેડૂતનો દીકરો સાધુને ભૂખો કેવી રીતે રખાવી શકે? જે સાધુ પોતાના ખેતરે આવે અને પોતાની ખેત પેદાશની જોડી ભરીને દે અને સાધુ એમ કે બાપા બસ હવે બહુ થયું. ઈ ખેડૂતનો દીકરો સાધુને એમ કે તું ભૂખો રે મારા માટે. બધાય ના પાડો. આ લડાઈ આપણે જીતવી છે પરેશભાઈ, હું ગેરંટીથી કહું છું. નહીં કોઈ આક્રોશ વાળી વાત નહીં. હંમેશા આંદોલનો અને લડાઈઓ જીતવી હોય તો શાંતિથી અને બુદ્ધિપૂર્વક ને વ્યૂહાત્મક લડાઈ થાય. આવેગમાં ઉત્સાહમાં આવેલી લડાઈઓથી વાહવાહી મળે. આવેગ અને ઉત્સાહથી સોશિયલ મીડિયામાં શેર મળે, પરિણામ ન મળે. પરિણામ જોતું હોય તો લાંબા ગાળાની લડાઈની તૈયારી રાખવી પડે, શાંતિથી બેસવાની તૈયારી રાખવી પડે અને અહીંયાથી ગાંધીનગર ચાલતા જવાની તૈયારી રાખવી પડે. પરેશભાઈ અહીંયાથી ગાંધીનગર ચાલતા જઈશું, તારીખ નક્કી કરશું. અહીંયા ઉપવાસમાં બેસવું હોય તો બેસવું, પણ આ મફત સરકાર સામે લડવું હોય તો ખાઈ પીને લડાય, ભૂખા ના લડાય. ખાઈ પીને લડાઈ, ભૂખા ના લડાય. બરાબર છે. એટલે આગળ શું કરવું એ નક્કી કરશું. આજે 8 દિવસ 10 દિવસનું જે અલ્ટિમેટમ આપવાનું હોય, 12 દિવસનું છે ને, 12 દિવસનું આપણે અલ્ટિમેટમ આપીએ, પણ ભૂખા નહીં, ખાઈ પીને તગડા થઈને લડવાનું છે. એટલે પરેશભાઈ તમારે ભૂખું નથી રહેવું, આમાંથી કોઈને ભૂખું નથી રહેવું. આ કસરત કરવી હશે તો ચાલતા જઈશું ગાંધીનગર, એમાં વાંધો નથી. ખાઈ પીને જાહું, બરાબર છે ને, હાલતા જાહું. અને હારે હારે આટલા લોકો જો હારે એક હારે નીકળી પડે તો કોઈની તાકાત નથી કે રોકી શકે. અને માની લ્યો કે આ સરકારનું કઈ નક્કી નહીં, વચ્ચે આડી આવે ને પોલીસ ઉભી રાખે તો પંજાબના ખેડૂતોને જેમ બેસી જાવ, જ્યાં હશું ત્યાં બેસી જાવ, ત્યાંથી ઉભા નહીં થઈએ. આપડા ઘરવાળાને કેવું ટિફિન લઈને આવો, બાયુને બોલાવી લેવું, કઈ બાજુમાં ચૂલા નાખી દો, રોટલા ઘડવાલો. આપણી લડાઈ આપણા જ ઘરના, આપણા જ પરિવારના સાથે. આપણે જ્યાં રોટલા ઘડ્યું, ચૂલા માંડ્યું અને પાયલબેન ને આવીએ મીડિયાના મિત્રો ત્યાંથી કે જો ખેડૂતોએ ચાલુ કર્યા રોટલા ઘડવાના. એટલે લડાઈ કરવી છે પણ સિસ્ટમથી કરવી છે, સિસ્ટમ સામે કરવી છે. અને ક્યાંય કરતા ક્યાંય એક કાકડી ચાળો ન થાય અને આંદોલનના વખાણ આખું જગત કરે. જેવી રીતે દિલ્હીનું આંદોલનનો આજની તારીખમાં વખાણ થાય છે. 300 ખેડૂત શહીદ થઈ ગયા, પણ તેમ છતાં એને ગુસ્સો પોતાની અંદર પી ગયા. 300 ખેડૂત શહીદ થયા, એક કાકરી ચાળો નહીં. અને જયારે સરકાર સામે પડી તો ટ્રેક્ટરો લઈને આવ્યા અને એના ખીલાઓને બુઠ્ઠા કરીને નીકળી ગયા ખેડૂતો.
પણ ક્યાંય કરતા ક્યાંય ખોટો મેસેજ નહીં. એટલે આ લડાઈ પણ આપણે નીકળશું. જો રોકશે તો બેહી જાવું, પણ આ નિર્ણય બધા શું કરવું એ પરેશભાઈના હાથમાં. પરેશભાઈ જી આદેશ કરે કે આ કરવાનું છે, એ કરવાનું છે. બરાબર છે. અને મને પૂરો વિશ્વાસ છે કે જુનાગઢ એ તો સાધુ સંતો ને બાવાઓની ભૂમિ છે. આ તપસ્વીની ભૂમિમાંથી જ્યારે કોઈ એક સાધુ, આ તપસ્વીની ભૂમિમાંથી જો એક સાધુ આ અંધાતાઓની લડાઈ માટે નીકળી પડે તો આખું ગુજરાત એની હારે જોડાય, મને પૂરો વિશ્વાસ છે. એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી. બે હાથ જોડીને, બે હાથ ઊંચા કરી અને આપણે એક હારે બે સહમતિ આપવાની છે. એક, પરેશભાઈને ઉપવાસ ત્યાગ કરીને ઉપવાસ નથી કરવાનો, અને બીજું, ઈ જે હાકલ કરે એ હાકલમાં બધા હારે જોડાશું. હાથ ઊંચા રાખજો, કેમેરામેન ફેરવે છે. જય જવાન, જય जवान, अरे धरती से क्या नाता है, धरती हमारी माता है, अरे धरती से क्या नाता है. थैंक यू. जय जवान, जय किसान, जय जगत. આ રતનસિંહ ડોડિયા જેનું હું કહેતો હતો, આ 2019 નો 10,000 કરોડ નો ભાગ બંધ થઈ ગયો. એના માટે સંપૂર્ણ લડાઈ બંધ થઈ ગયું. એની સંપૂર્ણ લડાઈ આ રતનસિંહ ડોડિયા લડ્યા હતા. એટલે હું 10,000 કરોડ એકલા માણસે અપાવ્યા, અને અત્યારે સરકાર એકલી 10,000 કરોડ ની વાતો કરે છે. હાલો હાલો.